હું દાંડીની જ્યારે આખું જે ગોપાલકૃષ્ણ ગાંધીની કમિટી હતી એમાં હું સભ્ય હતો, એટલે અમે વારંવાર દાંડી જતા હતા અને દાંડીમાં બહુ ગાંધીજી વિશે વાંચ્યું પણ બહુ એ દરમિયાનમાં. તો એ જે જગા છે એ જગા ઉપર મેં જઈને જોયું અને એક કવિતા આવી. ગાંધીને મુઠ્ઠીમાં તે શું ઉચક્યું તું ગાંધી, મુઠ્ઠીમાં તે શું ઉચક્યું તું ગાંધી, આંગળીઓને હતો કશો અંદાજ કે અંદર ફરક ફરક ફરકે છે આંધી. મુઠ્ઠીમાં તે શું ઉચક્યું તું, નીચા નમીને ખણી ચૂંટલી ધરતીની કો શ્વેત ત્વચાને, નીચા નમીને ખણી ચૂંટલી ધરતીની કો શ્વેત ત્વચાને, ખેંચી જાણે પ્રત્યંચાને કે ઢંઢોળી કોઈ સુતેલી શ્વેત ઋચાને. મુઠ્ઠીમાં તે શું ઉચક્યું તું ગાંધી, કહો કહો ગાંધી, કહો કાળને કહો શા માટે એક નદી કિનારો છોડી દોડી આવ્યા હતા દાંડીએ. કહો કાળને કહો ગાંધી શા માટે એક નદી કિનારો છોડી દોડી આવ્યા હતા દાંડીએ. ખળભળતા દરિયાને જોઈ શું બોલ્યા હતા, નાનકડી એ શુક્લકડી કાયાને કોને કેવી રીતે કરી દીધી એક સદાકાળની દીવા દાંડી. હું મીઠાને દરિયાના મોજા મોજાને પવન કવનની લહર લહરને પૂછી ચૂક્યો છું, આજ ફરીથી પૂછી રહ્યો છું, મુઠ્ઠીમાં તે શું ઉચક્યું તું ગાંધી. એક બીજા પ્રકારની કવિતા, થોડો આપણે હમણાં છંદ બધા ભૂલી જવા માંડ્યા છે, પણ આજે વિશ્વ કવિતા દિવસ છે અને આપણે ભારતના કવિ છીએ એટલે એક થોડું જવાહરભાઈ છે એનું પણ એક લાભ છે આ કવિતા સિલેક્ટ કરવાનું. બહુ હું દોડ્યો છું, બહુ હું દોડ્યો છું, વન વન તણી વાટ પકડી, સમુદ્રોમાં આભે રણ રમતની રમ્ય રટણા, કરી રાખી વર્ષો રઝળી રઝળી, ક્યાં રખડતો વિદેશોમાં દેશે, સતત કરતો શોધ સતની, અને શબ્દો કાંઠે કળણ કઠણે કર્મ તિમિરે, કર્મ તિમિરે એવો શબ્દ આપું છું, અને શબ્દો કાંઠે કળણ કઠણે કર્મ તિમિરે, સંબંધોના જાળા તરલ તસત લસતી અર્થ પરિયો, વળી હાસે ભાસે ઉલટ ઉપહાસે ઉભરતી, હવે દેખાતી તે સતત વહેતી શૂન્ય સરિતા, હવે દેખાતી તે સતત વહેતી શૂન્ય સરિતા. અને હવે કેવું થાય છે કે તપેલી ભાષાના સતત ગળતા અંગ ભીતરે, તપેલી ભાષાના સતત ગળતા અંગ ભીતરે, અને જાગી ઉઠી તમસ મજડી કોક વીજળી, અકસ્માતે જાણે જીવનભરનો થાક છટક્યો, ધીમે ધીમે જાણ્યું જીવન રસનું નામ નરવું, ચીરી આવી કેવી, ચીરી કોણ આવ્યું, ચીરી આવી કેવી તમસમય આ શ્યામ નભને, અજાણી સહેજે ના ભીતર દિસતી જ્યોત જગની, ભીતર દિસતી જ્યોત જગની. આ જ્યોત જગતની એ ભીતર જ છે. પછી આપણે અમદાવાદમાં છીએ, કવિતા દિવસ છે. તુષારભાઈ હમણાં સરસ કહ્યું, આનંદવર્ધન અમારા સંસ્કૃતના કાવ્યશાસ્ત્રી, એમને અમને એવું કહેલું કોઈ પણ કવિતા લઈને જાઓ એટલે ન કિંચિત અપૂર્વમ, આમાં કશું નવું નથી, જો નવું ના હોય તો નહીં લખવાનું, નવું જ હોવું જોઈએ. એટલે અમદાવાદને શોભે એવી એક કવિતા આધુનિક એટલે જૈનજી માટે, કે જન્મોથી કહેવાતી સહેવાતી વાર્તા, જન્મોથી કહેવાતી સહેવાતી વાર્તા, ફરી ફરી જુદી રીતે કહેવાની, બકા તકલીફ તો રહેવાની. જન્મોથી કહેવાતી સહેવાતી વાર્તા, ફરી ફરી જુદી રીતે કહેવાની, બકા તકલીફ તો રહેવાની,
કોલેજની કેન્ટીનમાં છોકરીના નાસ્તાનું ચૂકવેલું જે દિવસે બિલ. કોલેજની એટલે ક્યારે કવિતા આવે છે આ બેસીને લખવાની કે ક્યારે શું થાય છે કે કોલેજની કેન્ટીનમાં છોકરીના નાસ્તાનું ચૂકવેલું જે દિવસે બિલ, વોટ્સઅપના વેળામાં નદી ફૂટીતી એક, મોબાઈલને ઉગ્યો તો ખીલ. મોબાઈલને ઉગ્યો તો ખીલ ને વોટ્સઅપમાં વહેવાની, ફેસબુકમાં ફરવાની, મગજમારી મીડિયાની રહેવાની, બકા તકલીફ તો રહેવાની. અને પછી સરરિયાલિઝમ થોડું મોડર્ન, કારણ કે આ નવા છોકરાઓ આવે દિવ્ય પ્રકાશ દુબે કે એવા બધાને વાંચીએ છીએ તો સરરિયાલિઝમ પણ એમનામાં બહુ છે. તો પવનની કેડે ચૂંટણી ખાણી, પવનની કેડે ચૂંટણી ખાણી તો હારો દોડ્યો અને બની ગયો બારી. પવનની કેડે ચૂંટણી ખાણી તો હારો દોડ્યો ને બની ગયો બારી. બારીમાં સૂકવ્યા છે કાચા ઉજાગરા, બારીમાં સૂકવ્યા છે કાચા ઉજાગરા ને શબ્દોની વાછટ છે ન્યારી. દુઃખ સુખના હોય નહીં કાયમી સરનામા, દુઃખ સુખના હોય નહીં સરનામા કાયમી. આવે જે પળ તે તો સહેવાની, બકા તકલીફ તો રહેવાની, બકા તકલીફ તો રહેવાની. એક જવાબે પ્રયોગ કર્યો. મારું મોસાળ વિજાપુર તાલુકાનું એક નાનકડું ગામ, અને નાની ને ત્યાં ખેતી પણ કરી, અને ગમાણ, ભેંસો, ખેતર, આ બધું. હવે ત્યાં મારા પિતાજી સવારે વહેલા ઉઠીને આમ ભસ્મ કરીને બધું એકદમ પૂજા કરતા હોય ને શિવ સ્તોત્ર ગાતા હોય ને. એટલે એમણે કહ્યું કે આપણે કાલે ઉપનિષદની વાત કરીશું. તમે લોકો બધા મોસાળમાં બીજા બધા આવેલા ભાણિયાઓ બધાને કે બધા સવારે વહેલા ઉઠો તો હું ઉપનિષદની વાત કરીશ. તો અમે લોકો 5:30 વાગે ઉઠ્યા ને 5:30 વાગે એ ગામનું દ્રશ્ય કેવું અને કેવું ઉપનિષદ ત્યાં પ્રગટે છે. એક બહુ સ્મરણ કથા છે, એ વખતે નહીં લખાયેલી, હમણાં લખાયેલી, પણ એ બધું યાદ કરીને એકદમ કે એકદા નૈમિષારણ્ય ઘોર અંધારી રાત, એકદા નૈમિષારણ્ય ઘોર અંધારી રાત, ખટ ઘડી ત્યાં પાછલી ને માંડી નાની વાત. ઝાડ પાન હલતા નથી ને ઊંઘે સગળા લોક, સળવલાટ ત્યાં ના કશો, ક્યાંથી પ્રગટે શ્લોક, ક્યાંથી પ્રગટે શ્લોક કહીને આભે નાખ્યું પડતું, અડવડતું પરવડતું તરણું નિજને અંદર અડતું. પેલા તરણાની નિજની નામ ગુફામાં વિલસે, નિજની નામ ગુફામાં વિલસે, 3 ગુણનો વસ્તાર, ગુણનો વસ્તાર, સત્વ રજસ અને તમસ. નિજની નામ ગુફામાં વિલસે 3 ગુણનો વસ્તાર, પુરુષ પ્રકૃતિ મૌન બનીને ગુંથે કેવા તાર. જ્યાં નિદ્રાધીન હોય બધા તસ્યામ જાગરતિ સંયમી. સંસ્કૃત ગુજરાતી ભેગું કર્યું. જ્યાં નિદ્રાધીન હોય બધા તસ્યામ જાગરતિ સંયમી, તરણાની જીભ બોલવા વળી નમીને ગમી ને તંગ હવાનું બોગડું. તંગ હવા હલતી જ નથી, એટલે આમ બોગદામાં હો ને તમે એવું ફીલ થાય કે તંગ હવાનું બોગદું ઉપર અંધારાના માળ, તંગ હવાનું બોગદું ઉપર અંધારાના માળ, સૂતી ચકલી સહેજ હલી ત્યાં જાગ્યા પંખી બાળ. પૂર્વમાં ખખડાટ થયો ને ગમાણ જાણે જાગી, 3 ભેંસોને છોડીને કોણે ભાવટ ભાગી. કોણે ભાવટ શબ્દ નરસિંહ મહેતાએ ઉપયોગ કરેલો, કોણે ભાવટ ભાગી ને આગળ પડતા. પછી ભેંસોને મેં ઓબ્ઝર્વ કર્યા, ભેંસો કેવી રીતે ચાલે, એટલે બધું ગાંધીનગરમાં બહુ કામમાં આવે. એટલે આગળ પડતા નાક, આગળ પડતા નાક નાખીને અંધારા હડસેલે, આગળ પડતા નાક નાખીને અંધારા હડસેલે, ગમાણ ઘાસને ચગલ ચગલતે નિજમાં અંદર મેલે. 3 ગુણોનો અંધાપો ને શેરીનો સુનકાર, તરણાની આંખોમાં જાગ્યો સાવ નવો ભેંકાર. ભેંસની પાછળ ભેંસ ચાલતી,
ભેંસની પાછળ ભેંસ ચાલતી, ભેંસની આગળ ભેંસ. અંધમ તમઃ પ્રવિશંતિ, ઉડે ઉપનિષદની મેષ. ઉડે ઉપનિષદની મેષ ને ઉપનિષદની મેષ આજીને એકાકી તરણું ડોલે. ડોલે એટલે તોલે મોલે, ક્યાંય કશું ના બોલે. ત્રણ ભેંસોની ગતિ અવિચલ, નથી નૈણમાં નેહ. એક ગતિમાં ચાલવું, અમને શાનો સ્નેહ. સ્ટ્રીટ લાઇટના અજવાળામાં અલ્ઝાઇમરનો દોષ. આમાં ધ્રુતું હતું અજવાળું. સ્ટ્રીટ લાઇટના અજવાળાને અલ્ઝાઇમરનો દોષ. કોણ વાંચવા બેસે અહીંયા કયા જન્મનો કોષ. ભેંસો તો હસતી નથી, નથી બોલતી ભાષા. તરણાને કણસાત નથી ને નથી ઉગતી આશા. એકમેકની પાછળ ચાલે એ ભેંસોની ચાલ. અંધારું આવા જીવોથી બનતું માલામાલ. એકમેકની પાછળ ચાલે એ ભેંસોની ચાલ. અંધારું આવા જીવોથી બનતું માલામાલ. નવરાત્રી આ ચૈત્રની ને તરણાને તહેવાર. ભેંસોની ભાગોરમાં કરીએ શું વ્યવહાર. તરણું હોકે તરભાણું, ગોર કહે શું કરું. લોટામાં કે લોટમાં શબ્દો થાલા ભરું. આબ જોયું ધ્યાનથી ને લાધ્યું પેલું ભાન. શબ્દો કાઢ્યા મ્યાનથી, છાંટી થોડી છાન. નૈમિષારણ્ય આજે પણ છે ભેંસોનો સહવાસ. ગમાણમાંથી માણ સુધીનો પ્રગટો એક પ્રવાસ. ગમાણથી માણ સુધીનો. મારું વ્યક્તિત્વ એકદમ પિતૃ કેન્દ્રી છે, એટલે પિતાને યાદ ના કરું તો મને ચેન ના પડે. એમનું મરણ થયું એ દિવસે જે અનુભૂતિ થયેલી એ આમ બરાબર યાદ છે બધું આજે પણ. એટલે એની એક કવિતા થોડી કરુણ છે, પણ મને એમ થયું કે આવું ઓડિયન્સ અને વિશ્વ કવિતા દિવસ એટલે આ મૃત્યુ કવિતાનું શીર્ષક છે. સોફા સેટ બહાર ગોઠવવા કે બરફની પાટ મંગાવવી કે પિતાંબર કે સ્નાન કે દીવો કે એક નાનકડી માટલીમાં અગ્નિ પ્રગટાવવો કે કાથી કે નનામી કે ફૂલો કે વ્યવહાર કુશળ જ્ઞાતિજનો દ્વારા તૈયાર થતી યાદીઓ. સોફા સેટ બહાર ગોઠવવા કે બરફની પાટ મંગાવી કે પિતાંબર કે સ્નાન કે દીવો કે નાનકડી માટલીમાં અગ્નિ પ્રગટાવવો કે કાથી કે નનામી કે ફૂલો કે વ્યવહાર કુશળ જ્ઞાતિજનો દ્વારા તૈયાર થતી યાદીઓ જ જો મૃત્યુ હોત તો એક પ્રસંગ કહેવાત. તો એક પ્રસંગ કહેવાત. પણ મૃત્યુ તો ખોલે છે એક અજાણી બારી, જેમાંથી દૂર મૌનના તારાઓની બેબાકડી વ્યથાઓની વણઝાર ઉતરી આવે છે. તે દિવસે શેરીના કૂતરાના રડવામાં પહેલી જ વાર કણસતી વેદના સંભળાય છે. પહેલી જ વાર આંગણે આવેલી ગાયની આંખોમાં ઊંડી ઉતરી ગયેલી એક રંગ વગરની ગલીમાં ફસાઈ જાય છે મારી આંખો. તે દિવસે દિવાલ પર ફ્રેમમાં જડાઈ જવા ઉતાવળો થતો પિતાજીનો ચહેરો. તે દિવસે દિવાલ પર ફ્રેમમાં જડાઈ જવા ઉતાવળો થતો પિતાજીનો ચહેરો તદ્દન ઠંડા પડી ગયેલા તેમના શરીરથી અલાયદો પડી ઉષ્મા ફેલાવે છે. તે દિવસે વાતે વાતે રડી ઉઠતી બાની આંખો. એ તો વહેલા ગયેલા એટલે એમનો ફોટો હતો. તે દિવસે વાતે વાતે રડી ઉઠતી બાની આંખો ફોટામાં છતાં પણ પહેલી વાર વાવને તળિયે પહોંચેલા પાણીની જેમ ઐતિહાસિક, ભાવહીન અને અવાવરું થવા મથે છે. તે દિવસે અપૂજ રહેલા ભગવાન આગળ એક ક્રૂર બગાસાની આહટ સંભળાય છે. અંગત મિત્રોના ડુસકા સાંભળીને સૂજી ગયેલો ફોન, ફરજપૂર્વક ચૂપ થઈ ગયેલા ટીવીના પડદા પરથી ખરી પડતા બા બાપુજીના નજરોના પડળ, ખૂણામાં નહીં વંચાયેલા છાપાઓ અને દૂર એની સામે તાકી રહેલા નિરાધાર ચશ્મા પહેલી જ વાર બાના અવાજની રાહ જુએ છે. આજે અમે ફંગોળાતા સમયથી, પહેલા પેલી ઘડિયાળ હતી, આજે અમે ફંગોળાતા સમયથી બચવા લોલકવાળા ઘડિયાળની જગ્યાએ ઇલેક્ટ્રોનિક ઘડિયાળ વસાવી છે.
બા અને બાપુજીના ફોટાની વચ્ચે લટકાવી છે. હું હિંચકા પર બેસીને વાતો કરતો અને જે અંગૂઠો એકવાર પાક્યો હતો ત્યારે મારી વેદનાને કારણે બા રડી હતી અને એ અંગૂઠો જ્યારે ઠોકરને કારણે લોહી ભીનો થયો હતો ત્યારે બાપુજીએ કાળજી અને ઠોકર ઉપર શિખામણ આપી હતી. તે અંગૂઠાથી ધક્કો મારી હું હિંચકો ચલાવું છું. ડાબી બાજુ વળીને જોઉં તો જાળીવાળી બારીમાંથી દેખાય છે બા ઘડિયાળ બાપુજી, બાપુજી ઘડિયાળ બા, બા ઘડિયાળ બાપુજી, બાપુજી ઘડિયાળ બા. એક આ નવો છંદ પ્રયોગ કર્યો છે. આમ કટાવ જેવો જ છે. ના તો લ્યો હવે સાંભળો. એક છોકરીના સપનામાં સળગેલા સૂરજને હળવેથી છત્રી ઓઢાડવાનું સાંભળ્યું છે? એક છોકરીના સપનામાં સળગેલા સૂરજને હળવેથી છત્રી ઓઢાડવાનું સાંભળ્યું છે? ના તો લ્યો હવે સાંભળો. કે છે કે સૂરજને પહેરી ગોગલ્સ હવે જોવું છે મૃગજળનું પાણી. કે છે કે સૂરજને પહેરી ગોગલ્સ હવે જોવું છે મૃગજળનું પાણી. આખું તો શહેર જાણે હિલ્લોરે ડોલે જેમ કંપે છે છોકરીની વાણી. તમે ભીની ભાષાને કદી સ્પર્શ કરી અંધારું લાલચોળ દાઝાનું સાંભળ્યું છે? તમે ભીની ભાષાને કદી સ્પર્શ કરી અંધારું લાલચોળ દાઝાનું સાંભળ્યું છે? ના તો લ્યો હવે સાંભળો. ને દરિયો તો પહેરણને સૂકવવા મૂકીને સપનામાં ડૂબકીઓ મારે. દરિયો તો પહેરણને સૂકવવા મૂકીને સપનામાં ડૂબકીઓ મારે. છોકરીના કાનમાં માછલીના ગીતની કાકરીઓ કોણ કહે મારે. મોજામાં દરિયાના પગલા ફસાય. અહીં મોજા કે એટલે મોજા આપણે પહેરીએ છીએ ને આ દરિયાના મોજા. કે મોજામાં દરિયાના પગલા ફસાય ત્યારે દરિયાનું ગીત તમે સાંભળ્યું છે? ના તો લ્યો હવે સાંભળો. અને હું સરદાર સરોવરમાં કામ કરતો હતો અને જેમને ઉખાડી નાખવાના હતા, જેમનું ઘર ડૂબમાં જવાનું હતું, એમને કેવી રીતે કહેવું? એટલે વર્લ્ડ બેંકે કહ્યું ભાઈ ધીસ ઇઝ અ વેરી ઇમોશનલ ઇશ્યુ. એટલે ચિમનભાઈએ એમને કહ્યું કે વી આર એપોઇન્ટિંગ એ પોએટ. અમે એક પોએટને મૂકીએ છીએ આ બધું કહેવા માટે. અને તમને ખબર હશે ત્યાંનો ટેરેન, એ 19 ગામ, એક ગામમાં જઈને પૂછવું પડે કે આ કયું ગામ છે, એક ઘરમાં જઈને, કારણ કે ડુંગરે એકાદ ઘર હોય, પછી પાછું ચાલવાનું, રોજ 14-15 કિલોમીટર ચાલવું પડે, બહુ તકલીફ પડે, પહેલા હાર પાડે ના પાડે. સામાન્ય રીતે કટાક્ષ હોય ને એ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ લોકો કરે. આ એસ્ટાબ્લિશમેન્ટ તરફથી થયેલો કટાક્ષ છે આ કવિતા. અમે તો એક્ટિવિસ્ટો ઈષ્ટ અભિષ્ટ નિષ્ઠ કરીને ગાઈએ એ જ અમારો મેનિફેસ્ટો. અમે તો એક્ટિવિસ્ટો કરવાનું શું? થોડી ઉધાર લો અંગ્રેજી, થોડી સાદી રાખો ગાડી, થોડા ટોળા થોડા સૂત્રો, થોડી મેલી રાખો સાડી. આજ દેશને પશ્ચિમ છેડે આદિવાસી જમીન મેળવે તેમ બને છે. આજ દેશને પશ્ચિમ છેડે આદિવાસી જમીન મેળવે તેમ બને છે. બીજા થોડા લાભો સાથે અસરગ્રસ્તને ન્યાય મળે તે કેમ બને છે? ઉઠો મિત્રો દોડો જલ્દી, પીળો થોડો તડકો પહેરી શોધી કાઢો ક્યાં ખસે કો મૂળજી તળવી. તેને મોટું મોડું પહેરાવીને એક યાત્રા કાઢો, ચર્ચા પત્રો ચાલ લખીને કરો ધડાકા. આજ આપણા પ્રજાહિતના મહાયજ્ઞની દૈનિક રીતો. અમે તો એક્ટિવિસ્ટો ઈષ્ટ અભિષ્ટ નિષ્ઠ કરીને ગાવું એ જ અમારો મેનિફેસ્ટો. ને કોઈ કહે છે કોસ્ટ અને બેનિફિટ પકડો, કોઈ કહે છે કોસ્ટ અને બેનિફિટ પકડો, કોઈ ઝાડની કિંમત પકડી કરતો ઝઘડો. કોઈ કહે છે કોસ્ટ અને બેનિફિટ પકડો, કોઈ ઝાડની કિંમત પકડી કરતો ઝઘડો. કોઈ વિદેશી સત્તાઓને સમજાવે છે, કોઈ તર્કની તલવારોથી હંફાવે છે. જોયું ને ભાઈ કેવું જામ્યું અસરગ્રસ્ત આપવા જેવા જંગલ વચ્ચે. અસરગ્રસ્ત આપવા જેવા જંગલ વચ્ચે રાધનપુરની તરસી કન્યા કોસ્ટ અને બેનિફિટ વચ્ચે.
અસરગ્રસ્ત અફવા જેવા જંગલ વચ્ચે રાધનપુરની તરસી કન્યા કોસ્ટ અને બેનિફિટ વચ્ચે એર કન્ડિશન ચર્ચા ખંડો ધૂમ્રપાનના ગોટે ગોટા દોડો રે ભાઈ આજ સરળ છે રસ્તો બનવા મોટા સાથે નહીં પણ સામે રહીએ સાથે નહીં પણ સામે રહીએ સાથે નહીં પણ સામે રહીએ કરવા કરતા કહેતા રહીએ સાથે નહીં પણ સામે રહીએ કરવા કરતા કહેતા રહીએ અર્થશાસ્ત્ર ને સમાજશાસ્ત્ર ને શાસ્ત્રાર્થોનો ઢગલો દોસ્તો અમે તો એક્ટિવિસ્ટો ઇષ્ટ અભિષ્ટ ને ટ્વિસ્ટ કરીને ગાવું એ જ અમારો મેનિફેસ્ટો આમ તો હું ગઝલો લખું જ છું પણ હું જમાનાની ગઝલ લખતો નથી એવું નથી હું જમાનાની ગઝલ લખતો નથી એવું નથી આ આંસુને હું શબ્દથી અડતો નથી એવું નથી હું શરાબી છું નહીં ને થઈશ નહીં હું શરાબી છું નહીં ને થઈશ નહીં પણ કદાપી ભાન હું ભૂલતો નથી એવું નથી